ગૌરી વ્રત નજીક આવતા જ તૈયાર જ્વારા અને ગૌરોની માંગ વધી. ઝડપી જીવનશૈલી વચ્ચે લોકો તૈયાર સામગ્રી તરફ વળ્યા. પવિત્ર ગૌરી વ્રતની શરૂઆત નજીકના દિવસોમાં જ થઈ રહી છે. ગૌરી વ્રતમાં જ્વારા વાવવાનું અને તેનું પૂજન કરવાનું વિશેષ સનાતન અને પરંપરાગત મહત્વ રહેલું છે. પરંતુ બદલાતા સમય અને ઝડપી જીવનશૈલીના કારણે હવે લોકો ઘરે જ્વારા વાવવાને બદલે તૈયાર જ્વારા અને ગૌરી ખરીદવા તરફનું આકર્ષાઈ રહ્યા છે. નજીકમાં 27 તારીખે ગૌરી વ્રત શરૂ થઈ રહ્યું છે. પહેલાં એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે જ્વારા વાવીને ઉગાડતા હતા. હવે જમાનો એટલો ફાસ્ટ થઈ ગયો છે કે લોકો તૈયાર ગૌરો તરફ આકર્ષાઈ રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષથી આ તૈયાર ગૌરાનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. એમાં 5 ધાન નાખવામાં આવે છે, જેમ કે ઘઉં, તલ, વાલ, જુવાર વગેરે ભેગા કરીને જ્વારા ઉગાડવામાં આવે છે અને પરંપરા અનુસાર કુંવારિકાઓ સારા અને યોગ્ય વરની પ્રાપ્તિ માટે તથા સુખ સમૃદ્ધિ માટે ગૌરી વ્રત કરે છે. આપણી આ પરંપરાગત પ્રથા છે કે દીકરીઓ કન્યાઓ પોતાને સારો પતિ મળે તે માટે આ વ્રત અને પૂજન કરતી હોય છે. હવે નજીકના 27 તારીખે ગૌરી વ્રત ચાલુ થઈ રહ્યું છે. હવે પહેલાં એક જમાનો હતો કે લોકો ઘરે ઘરે જવારા વાવીને ઉગાડતા હતા. હવે જમાનો એવો ફાસ્ટ થઈ ગયો છે કે લોકો તૈયાર ગૌરો તરફ આકર્ષણ વધી રહ્યું છે. તમે તૈયાર ગૌરો વેચી રહ્યા છે. છેલ્લા 2-3 વર્ષથી આ ગૌરો તૈયારનું બહુ જ મહત્ત્વ વધી ગયું છે. એમાં અમે 5 ધાન નાખવામાં આવે છે, જેવું કે તમે જોઈ રહ્યા છો કે ઘઉં છે, તલ છે, વાલ છે અને જુવાર છે, અને એવી રીતે અમે 5 ધાન કરીને જવારા ઉગાડતા હોય છે. જવારાનું મહત્ત્વ શું હોય? એ આપણા પરંપરાગત પ્રમાણે કન્યાને પોતાનો પતિ સારો મળે એવી રીતે આપણે કરતા હોય છે.